શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. ભાગવતજીનો પ્રારંભ છે ને, વ્યાસજી બહુ હોશિયાર છે. વ્યાસજી વિસ્તારે ઇતિ વ્યાસ. આ જગતમાં જેટલું જ્ઞાન દેખાય ને એ બધું વ્યાસજીનું છે. વ્યાસોત્થિતમ જગત સર્વ. કોઈ એમ કહેતો હોય કે આ મારું છે, ના ના, આ બધું જેટલું છે એટલું વ્યાસજીનું છે. કોઈ પણ વ્યક્તિ એમ કહેતો હોય કે આ મારું છે, ના આપણું કઈ નથી, બધું વ્યાસજીનું છે. તો વ્યાસજીએ બહુ સુંદર મજાની પોતાની બુદ્ધિનું આઈક્યુ તો જુઓ, એને કેવી શરૂઆત કરી ભાગવતજીની. ભાગવતજીનો પ્રારંભ જ એવી રીતના કર્યો છે. ભાગવતજીનો પ્રારંભ સ્તુતિઓથી કર્યો છે. શેનાથી કર્યો છે? સ્તુતિઓથી. અને સ્તુતિઓથી એટલા માટે કર્યો છે કે વ્યક્તિ 3 જગ્યાએ સ્તુતિ કરે. વ્યક્તિ 3 પ્રકારે સ્તુતિ કરે. અને આપણે પણ ભગવાનને 3 જગ્યાએ જ યાદ કરીએ અને કરવા જ જોઈએ. બરોબર છે. ભગવાન તો સતત ને સતત હોવા જોઈએ, પણ વ્યાસજી એમ કહે છે કે લોકો ભગવાનને 3 ઠેકાણે યાદ કરે. પહેલા ભગવાનને આપણે યાદ ક્યારે કરીએ છીએ? પહેલા ભગવાનને યાદ કોણ કરે? ભગવાનને આમ તો આપણે યાદ કરવા નથી, પણ ભગવાન આપણા માટે શું છે? તમે શું માનો ભગવાનને? બોલો કયો. આપણે ભગવાનને શું માનીએ છીએ? ક્રેડિટ કાર્ડ, પ્લેટિનમ કાર્ડ, બરોબર છે? કે આપણે તકલીફમાં છીએ તો એ તકલીફમાંથી મુક્ત કરાવવાનું સાધન. ભગવાન શેના માટે છે? પણ મુસીબત એ છે, વ્યાસજી કહે છે કે આપણે ભગવાનનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? સુખાવસાને ઇદમેવ જ્ઞે. સુખાવસાને ઇદમેવ સારમ. માણસ ભગવાન ક્યારે યાદ આવે? ભગવાન મને તમને એક જ જગ્યાએ યાદ આવે, વાલા, જ્યારે તકલીફમાં આવીએ ત્યારે, જ્યારે પીડા થાય ત્યારે. તો એટલી વાત આપણે જાણીએ છીએ કે પીડામાં આપણે ભગવાનને યાદ કરીએ છીએ. મતલબ કે આ બધા આપણા કોઈ છે નહીં અને કોઈએ સાથ દીધો પણ નથી, એટલે જ ભગવાન સાંભળ્યા ને. નહીતર તો ભગવાન ક્યાં સાંભળવાના હતા? નહીતર તો ભગવાન યાદ જ નહોતા આવવાના. મજબૂતી આમાં જ્યાં સુધી આપણને એ લાગે છે કે આ મારા છે, હું આ બધાનો છું, એ બધાથી છૂટી ગયા, ત્યાં જ ભગવાન સાંભળો. આ માણસનો જે મોહ છે મારા વાલા, એ મોહ જ આપણા દુઃખનું કારણ બને. માયા નામ ભાગા, માયા નામ મહાભાગા. આ સંસારની માયા છે ને, માયાના કારણે તો આ બધી તકલીફો છે વાલા. એ મોહ જ માણસને મારે છે. એ સંસારની વસ્તુ હોય, વિષય હોય, વસ્તુ હોય, પદાર્થ હોય, વ્યક્તિ હોય, કોઈ પણ હોય, એનો મોહ થયો ને વાલા, એટલે દુઃખનું કારણ બનશે. બધી જ વસ્તુ દુઃખના કારણ બને. જેટલામાં આપણી માયા લાગે, જેટલામાં આપણો મોહ લાગે ને, એ આપણા દુઃખનું કારણ બની જાય. 6ઠા સ્કંદની અંદર એક કથા આવે છે. ચિત્રકેતુ નામનો રાજા છે અને એ પછી ગંધર્વ બન્યો, ગંધર્વમાંથી વત્રાસુર નામનો અસુર બન્યો. આ ચિત્રકેતુ રાજાની કથા છે. અને એ ચિત્રકેતુ રાજાની કથા એ રીતે બતાવી કે એ ચિત્રકેતુ રાજાને કોઈ સંતાન નથી. એટલે બિચારો સંતાન કરે છે. એક વખત આંગિરા ઋષિ અને નારદજી એમના રાજ્યમાં પધાર્યા. એટલે રાજાએ બહુ દૈન્યતાથી કીધું, गुरुदेव, हम बहुत व्यथित है, बहुत पीड़ा है, बताओ क्या पीड़ा है? हमारे यहाँ कोई संतति नहीं है. તો નારદજીએ અને આંગિરાએ કીધું કે તું સંતાન ન કરવાલા,
તું જેની પાછળ દોડે છે એ જ તારા દુઃખનું કારણ બની જશે. તો કે વાલા પણ અત્યારે મોટામાં મોટું દુઃખ એ છે કે મારે ત્યાં સંતાન નથી. તો કે પણ તું જે સંતાન કરે છે એ જ દીકરો તારા દુઃખનું કારણ બની જશે. તારું સંતાન જ તારા દુઃખનું કારણ બનશે. તો કે સંતાન થોડું દુઃખના કારણ બને, પણ છતાં કાંઈક કૃપા કરો. તો કે સારી વાત છે, દયા આવી ગઈ. ઋષિ છે ને, ઋષિ હૃદય છે, સંત હૃદય છે, એટલે દયા આવી. કીધું કે તારી આટલી બધી રાણી છે, ઘણી બધી રાણીઓ હતી, બહુ બધી રાણીઓ હતી. તો કીધું કે એકને સંતાન થશે. તો કે ભલે કાંઈ વાંધો નહીં. એક રાણીને સંતાન થયું, પુત્ર જન્મ થયો. હવે એ દીકરાનો જન્મ થયો એટલે દીકરામાં બહુ પ્રેમ લાગ્યો, અને દીકરામાં એટલો બધો મોહ લાગ્યો, બરોબર છે. અને એ રાણી પણ વાલી લાગવા માંડી, અને એ સંતાન પણ વાલો લાગવા માંડ્યો. હવે જે બધી રાણીઓ હતી એને ઈર્ષા થઈ કે આ રાજા તો આને સંતાન છે, એને એકને જ પ્રેમ કરે, આપણને કોઈને પ્રેમ કરતો નથી. હવે શું કરવું? એ બધી જ રાણીઓએ થઈ અને એ દીકરાને ઝેર આપી દીધું. દીકરો મરી ગયો. હવે દીકરો ગયો એટલે શું થયું? આ જ દીકરો દુઃખનું કારણ બની ગયો. એટલો બધો કલ્પાંત કરે છે, એટલો બધો રડે છે. એ દીકરાની લાશ પડી છે ને એની પાસે જ રડે છે. 8 વર્ષનો દીકરો હતો અને એ દીકરાનું મૃત્યુ થયું. અને એ જ સમયે પાછા આંગીરા અને નારદજી આવ્યા. અને નારદજીએ કીધું કે સમજી ગયો, માયા નામ આજ મોહ છે અને આજ દુઃખનું કારણ છે. આજ માણસનો મોહ એ જ એના દુઃખનું કારણ બની જાય. વાલા આપણે જેને પ્રેમ કરીએ છીએ, વાલા આ સંસારની અંદર આપણે જેને આપણા કહીએ છીએ, એ તમામ પ્રકારની વસ્તુ હોય, પદાર્થ હોય, વ્યક્તિ હોય કે વિષય હોય, એ બધું જ દુઃખનું કારણ છે. ભગવાન સિવાયની કોઈ પણ જગ્યાએની આસક્તિ એ દુઃખના કારણ માટેની છે. એમાંથી જ દુઃખનો જન્મ થાય, એમાંથી જ તકલીફનો જન્મ થાય. નારદજીએ કીધું કે આ તું અત્યારે આટલો બધો રોવે છે, ડરે છે. તો કે મહારાજ મારું સંતાન ગયું. તો કે દુઃખનું કારણ બન્યું. મેં તને કીધું તું કે તારું સંતાન તારા દુઃખનું કારણ બનશે. અને આ બધા તો સંબંધો છે ને મારા વાલા, એ શરીરના સંબંધ છે, નાશવંત છે. આ બધા સંબંધો કેવા છે? એ શરીરના સંબંધ છે વાલા, ખાલી શરીર સાથે જોડાયેલા સંબંધ છે. આ શરીરનું નામ જે છે એ નામ સાથેનો જે સંબંધ છે એની સાથે જોડાયેલા સંબંધ છે વાલા. સાચો સંબંધ તો કેની સાથે છે? સાચો સંબંધ તો એની સાથે છે, સાચા સગા તો એ છે, કારણ કે એનામાંથી પ્રગટ થયેલા છે. એટલે મૂળ તો ન્યા છે આપણું. અને નાશવંત સંબંધોની અંદર વાલા આપણે ભટકીએ છીએ, જે મૂળ સંબંધને ભૂલી ગયા. અને આ સંસારના જે કાંઈ પણ નાશવંત સંબંધો છે એની પાછળ આપણે દોડીએ છીએ. એટલા માટે શાસ્ત્ર કહે છે વાલા, આ જગતની પીડાનું કારણ એ આપણો મોહ છે, એને દૂર કરો વાલા. અને એટલા માટે જ વ્યાસજીએ એવો પ્રારંભ કર્યો ભાગવતજીનો કે સ્તુતિઓથી પ્રારંભ કર્યો છે. શેનાથી કર્યો છે? સ્તુતિથી. સ્તુતિ પ્રિયો માધવ, ભગવાનને સ્તુતિ બહુ પ્રિય છે. અને સ્તુતિનો મતલબ છે જેમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી. સ્તુતિ શું છે? જેમાં કોઈ પણ પ્રકારનો સ્વાર્થ નથી. ભાગવતજી શું છે? ભાગવતજી નિસ્વાર્થ ભાવ માટે છે. ભાગવતજીની કથા શેના માટે છે? તો કે ભાગવતજીની કથા સર્વના કલ્યાણ માટે છે. તો આપણે સંકલ્પ એમ કરીએ, આપણે એવો સંકલ્પ કરીએ કે ચલો બોલો, તમને આ બ્રાહ્મણો બોલાવે ને બોલો 3 વખત વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણવે નમઃ, વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય મમ સમસ્ત પૂર્વજાનામ ઉદ્ધાર હેતવે, સમસ્ત પિતૃનામ ઉદ્ધાર હેતવે, સમસ્ત પિતૃનામ મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ અહમ કરીશીએ. આ સંકલ્પ મૂક્યો, પણ તમે શું માનો છો? તમે સંકલ્પ મૂક્યો એ બરોબર છે, પણ ભાગવતજીની તાકાત એવી છે, ભાગવતજીનું સામર્થ્ય એવું છે વાલા, કે અહીંથી રસ્તામાંથી કોઈ નીકળે, આ પટેલ સમાજમાં તમારી કથા ચાલે છે, અને આનો અવાજ જ્યાં સુધી જાય,
જ્યાં સુધી આનો અવાજ પહોંચે છે એ જગ્યાની અંદર, આ બ્રહ્માંડની અંદર, આટલા પ્રદેશની અંદર, આટલી જગ્યાની અંદર જીવ જંતુ, કીડા મકોડા, પક્ષીઓ અથવા તો રસ્તામાંથી કોઈ નીકળતો વ્યક્તિ, એના કાનની અંદર પણ ભાગવતજીનો એક અક્ષર પડ્યો અને એ અક્ષરની સાથે મુક્તિનો અધિકારી બની ગયો. શેનો અધિકારી બની ગયો? મોક્ષનો અધિકારી બની ગયો. આ ભાગવતજીની વિચારધારા છે. ભાગવતજીની વિચારધારા આવી છે વાલા. મુક્તિર્દાને નગર જતી. આ સનત કુમારો કહે છે ભાગવતજીના મહાત્મયમાં, શ્રીમદ ભાગવત શાસ્ત્રમ મુક્તિર્દાને નગર જતી. અધમમાં અધમ જીવને મુક્તિ આપી શકે એવું સામર્થ્ય આ ભાગવતજીમાં છે. ભગવાન આપણા અપરાધોને જોતા નથી. ભગવાન પાસે એવો ટાઈમ જ નથી મારા ને તમારા અપરાધને જો. અને જો ઈ જોવા બેહે ને ઈ ચોપડો ખોલે ને તો આપણે ક્યાંય હાલી એમ નથી. કારણ કે આપણા નિહિત સ્વાર્થ માટે આપણે કેટલું બધું કર્યું છે, પણ ભગવાન એવું કઈ જોતા નથી. ભગવાન તો એટલું જ યાદ રાખે છે, તું આવી ગયો, દેર આયે દુરુસ્ત થાય, કાંઈ વાંધો નહીં, આવ્યો ને એનાથી વાત છે. ભગવાન કૃપાના સાગર છે, ભગવાન કરુણાની મૂર્તિ છે. અને એટલા માટે જ વ્યાસજી ભગવાનની ઓળખ આપતા, ભગવાનના સ્વભાવની ઓળખ આપતા આ મહાત્મયના પહેલા શ્લોકનું અને ભગવાનનો સ્વભાવ બતાવે છે કે ભગવાનનો સ્વભાવ કેવો છે? તાપત્રય વિનાશાય, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. ભગવાન કેવા છે? કે ભગવાન તો પ્રાણી માત્રના તાપને હરવા વાળા છે. આ ભગવાનનો સ્વભાવ છે. ભગવાનના સ્વભાવમાં જ આ રહેલું છે વાલા. પ્રાણી માત્ર જે કોઈ પણ આવે છે એના તાપને હરવા વાળા છે, પ્રાણી માત્રનો ઉદ્ધાર કરવા વાળા છે. ગમે એવો જીવ હોય એનામાં લાયકાત છે નથી, એનાથી ભગવાનને કાંઈ લેવા દેવા નથી. જે આવ્યો એને તાયરો. તમે વિચાર તો કરો, જે ઝેર પાવા આવે છે, ઓલી પૂતના જે ભગવાનને ઝેર પાવા માટે આવી વેલા, અહો બકીયમ સ્તન કાલ કૂટમ જીગંશયાયા યયદપ્ય સાત્વી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. સનકાલકૂટમ જીગંશયાયા યયદપ્ય સાત્વી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. ગતિમ ધાતૃચિતોન્વતોન્યમ સંવાદયાલુ શરણમ વ્રજેમ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા. અહો બકીયમ સ્તનકાલકૂટમ. આ ભગવાનના સ્વભાવનો પરિચય આપે છે મૈત્રીજી. જો કે તૃતીય સ્કંદની અંદર આપે છે કે ભગવાનનો સ્વભાવ કેવો છે વાલા. આપણે એમ કહીએ કે ભગવાન ભગવાન કેવા છે, ભગવાન કેવા છે, તો ભગવાન પાસે એક જ વસ્તુ છે, ભગવાન પાસે બીજી કઈ વસ્તુ છે જ નહીં. આપણે ભગવાન પાસે અલગ 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 ડિમાન્ડો કરીએ છીએ. ભગવાન પાસે એક જ વસ્તુ છે અને એ શું છે? કૃપા. બીજું કઈ છે જ નહીં. આપણે ભગવાન પાસે કારણ વગરના રૂપિયા, બંગલા, નામ તેન બધી માગીએ વાલા, એની પાસે એક જ વસ્તુ છે ને એ છે કૃપા. એ ચાહે કોઈ પણ આવે, કોઈ પણ આવે, એ ચાહે શિશુપાલ આવે અને 100 ગાળ આપે તો પણ કૃપા કરે. કંસો હોય, ભગવાનને કેટલો બધો ગાળો આપે, ભગવાનના મા બાપને જેલમાં રાખે છતાં પણ શું કરે? કૃપા કરે. દુર્યોધન ઉપર પણ કૃપા કરે, પૌંડ્રક ઉપર પણ કૃપા કરે, દ્વિવિધ ઉપર પણ કૃપા કરે, બધા ઉપર કૃપા કરે. કેવલ ને કેવલ એની પાસે એક જ વસ્તુ છે વાલા, અને એ છે કૃપા, કૃપા ને કૃપા. બીજી કઈ છે જ નહીં.
ભીષ્મ પિતામહ કહે છે કે તમે કૃપાની મૂર્તિ છો, તમે કૃપાનો સાગર છો. ભીષ્મ પિતામહ પોતાની સ્તુતિની અંદર ભગવાનના સ્વભાવને બતાવતા ભગવાનને કહે છે, શીતવિશી કહતો વિશીર્ણ દંસમ ક્ષતજ પરિપ્લુત આતતાયિનો મે પ્રસવમ વિશસાર મદ્વદાર્થમ સભવતુ મે ભગવાન ગતિર્મુકુંદ. હે મુક્તિને મુક્તિ આપનાર મુકુંદ, મુકમ દદાતિ ઇતિ મુકુંદ. તમારો સ્વભાવ કેવો છે? તો કે તમે તો કેવલ ને કેવલ કૃપાની મૂર્તિ છો. અને કૃપાની મૂર્તિ એટલા માટે છો કે મેં મારા સંકલ્પને સિદ્ધ કરવા માટે, મેં મારી પ્રતિજ્ઞાને પૂરી કરવા માટે તમને કેવા તીખા તીખા બાણ માર્યા. શીતવિશી કહતો વિશીર્ણ દંસમ. વિશીર્ણ દંસમ નો મતલબ થાય એક સાથે હજારો વીંછી અને હજારો સર્પ દંશ આપે અને જે વેદના થાય એવી વેદના થાય એવા તીખા તીખા બાણ હે કૃપાનાથ મેં આપને માર્યા. અને છતાં પણ મધ્વદાર્થમ મારા ઉદ્ધાર માટે, મારા કલ્યાણ માટે, મારા વચનનું પ્રતિપાલન કરવા માટે, મારી પ્રતિજ્ઞાને પૂરી કરવા માટે હે કૃપામૂર્તિ તમે મારી સન્મુખ ઉભા છો. આ તમારો અનુગ્રહ છે, આ જ તમારો સ્વભાવ છે. તાપત્રય વિનાશાય. ભગવાનનો સ્વભાવ કેવો છે? તાપત્રય. પ્રાણી માત્રના જે તાપને હરે છે આ પરમાત્માનો સ્વભાવ છે. અને એટલા માટે હે પ્રભુ તમે કેવા છો? અહો બકીયમ સ્તનકાલકૂટમ. જિગાંસા, જિગાંસા મતલબ ઈચ્છાઓ. અને કેવી ઈચ્છા? જિગાંસા મારવાની ઈચ્છાથી આવેલી. અહો બકીયમ સ્તનકાલકૂટમ, જે એક માનું રૂપ લઈને આવી છે અને સ્તનની અંદર કાલકૂટ નામનું ઝેર ભરીને આવી છે, મારવા માટે આવી છે. ભગવાને કીધું કે ભલે પૂતના તું મને મારવા માટે આવી છો, પણ શું બનીને આવી છો? મારી માં બનીને આવી છો. લેભે ગતિમ ધા. લેભે ગતિમ ધા. ધા માને કેમ? ધા માને માતા. ધાનો મતલબ થાય સંસ્કૃતની અંદર માતા. હે પૂતના જા વઈ જા, હું તને નથી કોઈ નરક આપતો, નથી સ્વર્ગ આપતો, પણ હું તને એવી જગ્યા આપું છું કે જે મારી માં યશોદાને ગતિ પ્રાપ્ત થવાની છે એ ગતિ હું તને પ્રદાન કરું છું. જા વઈ જા પૂતના, મારી માં યશોદાની ગતિએ ચાલી જા. કમ વાદયાલુ શરણમ વ્રજે. કમ વાદયાલુ. આનાથી દયાળુ જગતમાં કોણ હોય? પરમાત્મા કૃપાની મૂર્તિ છે. આ ભગવાનનો સ્વભાવ છે. વ્યાસજી કહે છે કે આ પરમાત્માનો સ્વભાવ છે. એટલે ચિંતા નહીં કરો વાલા. મનમાં કોઈ પણ પ્રકારનો કોમ્પ્લેક્સ ન રાખવો કે ભગવાન ક્યારે કૃપા કરશે. ભગવાને કરી દીધી કૃપા. આપણે તો હજી વિચારીએ કે હે ભગવાન, આપણી પાસે વ્યવસ્થા ન હોય ને એટલે આપણે વારંવાર આવું બોલીએ. આપણી મનની અંદર મૂંઝવતા પ્રશ્નો. ભાગવતજીના 5 ફળ છે, એમાંનું એક ફળ બીજું છે. પહેલું ફળ કયું છે ખબર છે? સર્વ શંકાઓનું સમાધાન. આ શાસ્ત્રમાં બધી જ શંકાઓના સમાધાન છે. તમારી તમામ પ્રકારની શંકાઓના સમાધાન આ શાસ્ત્રમાં છે. આજ હજી આપણો પહેલો દિવસ છે ને, પહેલો જ દિવસ, બરોબર છે? તમારે મને પૂછવાની જરૂર નથી, મને કહેવાની પણ જરૂર નથી. તમારા મનમાં જેટલા પ્રશ્નો હોય ને એ પ્રશ્નો લઈને કથામાં બેસજો. શાસ્ત્ર માટે, તમારા વ્યવહાર માટે, રાબેતાના જીવન જીવવા માટે આ જેટલા પ્રશ્નો તમને મૂંઝાવે છે ને એ તમામ પ્રકારના પ્રશ્નોને લઈને તમે કથામાં બેસજો. મારી તમને ગેરંટી છે કે 7 દિવસમાં તમને તમારા તમામ પ્રકારના પ્રશ્નોના જવાબ આ શાસ્ત્રમાંથી મળી જાય. આમાંથી જ મળી જશે. તમારે મને પૂછવાની જરૂર નથી. પૂછતાય નહીં તમે મને, તો પણ તમને તમારું શંકાનું સમાધાન થઈ જાય. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ. આ શાસ્ત્ર કેવું છે? તો વ્યાસજી કહે છે સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ. ચક્રે સાત્વત સંહિતા પારમહંસ્યામ સંહિતાયામ. આ પરમહંસોની સંહિતા છે, સાત્વતોની સંહિતા છે. અને જે મારા ને તમારી શંકાઓના સમાધાન કરે છે વાલા. મનની અંદર કોઈ પણ પ્રકારના પ્રશ્ન ઉદ્ભવ્યા હોય, ઘણી વખત આપણને એવું લાગે, આપણને શું લાગે ખબર છે?
આપણા રાબેતા મુજબ જીવનની અંદર કોઈ પણ પ્રકારનું સ્પીડ બ્રેકર આવે ને, બરોબર છે, એટલે આપણને એવું થાય. ઘણી વખત આપણે જે જીવન જીવતા હોય બહુ સરળતાથી જીવન જીવતા હોય, કાંઈ વાંધો ન હોય, બધું સારું હાલતું હોય, બરોબર છે, અને એમાં એકાદો સ્પીડ બ્રેકર આવે ને એટલે આપણને એમ લાગે કે આવું કેમ, વાય મારી સાથે શું કામ. એટલે ત્યારે આપણે મનમાં શું વિચારીએ છીએ ખબર છે? કંઈક ભગવાને આપણાથી મોઢું ફેરવી લીધું છે, કંઈક નહીં હોય ભગવાનની કૃપા, નહીં હોય ભગવાનની કૃપા. લોકો ક્યાંય જઈ ન હગે ને એટલે શું કે ખબર છે? હજી ભગવાનની કૃપા નથી થઈ. કૃપા તો એની છે જ, તારો પુરુષાર્થ પૂરો નથી. કૃપા તો છે જ વાલા, કૃપા તો એની પૂરેપૂરી જ છે. આપણે શ્વાસ લઈએ છીએ ને વાલા, આ જ મોટામાં મોટી કૃપા છે. આપણે જે આપણું જીવન ચાલે છે ને વાલા, એ જ મોટામાં મોટી કૃપા છે. જીવનમાં આવતી નાની મોટી મુસીબતોનો ટોપલો ભગવાન ઉપર નહીં ઓઢાડો વાલા. યા તો ભાગ્યને દોષ ન દો. આપણે કાં તો ભાગ્યને દોષ દઈએ અને કાં ભગવાનને દોષ દઈએ છીએ. આ બંનેને દોષ દેવાનું બંધ કરો. જે પોતાના ભાગ્યને દોષ દે છે ને એ મોટામાં મોટો મૂર્ખ માણસ છે. ભાગ્યને ક્યારેય દોષ ન અપાય વાલા. ભાગ્યમાં નહીં હોય, ભાગ્યમાં ન હોય. ભાગ્યમાં બધું જ છે. પુરુષાર્થ કરો, પુરુષાર્થ કરો વાલા. એકવાર નિષ્ફળતા મળે, બીજી વાર નિષ્ફળતા મળે, ત્રીજી વાર નિષ્ફળતા મળે, ચોથી વાર ચોક્કસ ને ચોક્કસ ભગવાન તમારા સહાયક બની જાય અને ચોક્કસ ને ચોક્કસ એની સફળતા મળે જ 100% મળે. 5 વર્ષનો નાનો બાળક હતો ધ્રુવજી, અને 5 વર્ષનું નાનું બાળક હતું ને, નાના બાળકને નારદજીએ તો ત્યાં સુધી ડરાવ્યો કે આ જંગલ છે, આમાં વાઘ વરુ હિંસક પશુઓ હોય, वो तुमको खा जाएंगे, तू कहाँ जा रहे हो जंगल में? तो कहे अरे नारद जी आप हमारे गुरु बन जाओ, हमको डराओ नहीं, हम डरने वाले नहीं है, हमको हमारी माँ ने कही है कि भगवान तो को मिलेंगे, सो हमको नक्की है कि भगवान हमको मिलेंगे, हम जाएंगे, अगर कृपा करनी हो तो हमारे गुरु बन जाओ तुम वाला. भाग्य એને સહાયક બને કે જે પુરુષાર્થી છે. આપણે તો નિર્માલ્ય થઈને ઘરમાં બેસી જાય, હવે આમાં નહીં કામ આવે આપણું, તો કઈ ન થાય વાલા. હું તમને તમારી ભાષામાં પ્રશ્ન પૂછું વાલા, 1 વર્ષ માઠું પડે તો તમે બીજી વખત વાવવાનું બંધ કરી દો? હા કે ના? એકવાર એવા તો કેટલાય માઠા પડ્યા આપણે ત્યાં. કંઈક વરસાદ ઓછો થાય, કંઈક વધારે થઈ જાય તો જે ભગવાન થઈ જાય, બરોબર છે. હવે ઓલા માંડવીના પાથરા પડ્યા હોય ને જો કાળા વાદળા થાય ને તો ખેડૂતનો શ્વાસ અધર ચડી જાય કે મરી ગયા. ઓલું જીરું આમ એવું આમ તાકાત વાળું જીરું ઊભું હોય ને, અને આમ જો ઝાકરનો જરીક આમ પડઘો જોઈ જાય ને ખેડૂત, ઝાકર આવી ગયું જીરું. પણ એનો મતલબ આ બધું હોવા છતાં પણ તમે બીજી વર્ષે હું વાવવાનું બંધ કરી દો? શું કામ એને વાવો છો? તમને પાકો ભરોસો છે કે મારો નાથ આજ નહીં તો કાલ મને એની સફળતા આપશે. આ ઈશ્વર ઉપરની આપણી શ્રદ્ધા છે વાલા. તો આપણે જીવન જીવતી વખતે ઈશ્વર ઉપરની શ્રદ્ધા કેમ છોડી દઈએ છીએ? આપણા રાબેતા મુજબના જીવનમાં ભગવાનને કેમ નથી વણી લેતા? કે તમે તો કૃપાળુ છો વાલા. એ કૃપાનો સાગર છે વાલા. એની પાસે એના સિવાય કાંઈ છે જ નહીં. એ દોષ એને દેવાની જરૂર જ નથી વાલા. નાની મોટી આવતી વિટંબણાઓના એનાથી ડરવાનું નહીં. ત્યારે એવું માનવાનું કે ભગવાન આ સુડીનો જે છે ને એ સોયથી બતાવે છે. આ આવવાનો તો હુડીએ પણ આ સોયથી બતાવી દીધું. હરેક વસ્તુમાં પોઝિટિવ બની જાવ વાલા. પરમાત્માથી બહુ પ્રેમ થઈ જશે. જ્યારે તમે પોઝિટિવ ભગવાનની સાથે વિચારશો ને ત્યારે ભગવાનમાં અતૂટ પ્રેમ થઈ જાય, ભગવાનમાં અતૂટ શ્રદ્ધા થઈ જશે. ભગવાનને પ્રેમ કરતા જો કોઈ શીખવાડતું શાસ્ત્ર હોય તો એ શાસ્ત્ર આ ભાગવત શાસ્ત્ર છે, બીજું કઈ છે નહીં. અને આપણે બધા એક જ વસ્તુ કરવી 7 દિવસમાં, બસ મને ને તમને ભગવાનમાં પ્રેમ થઈ જાય વાલા. શું થઈ જાય? પ્રેમ. પ્રીત હિતે પૈયે પ્રીતમ પ્રીત હિતે પૈયે. એક વાત યાદ રાખજો, ભગવાનને મેળવવા માટે બીજા કોઈ આ જગતમાં શાસ્ત્ર બન્યા નથી, કોઈ પણ પ્રકારની ઉપાસનાઓ બની નથી, કોઈ પણ પ્રકારના સાધનો બન્યા નથી. કેવલ ને કેવલ એક જ સાધન છે, નિસ્સાધન જન ફલૈ.
ભગવાન નિસાધનોનું ફલ છે. ભગવાનને પ્રાપ્ત કરવા માટે એક જ વસ્તુ જરૂરી છે, અને એ કઈ વસ્તુ જરૂરી છે? પ્રેમ. કઈ વસ્તુ જરૂરી છે? પ્રેમ. પરમાત્માને પ્રેમ કરતા શીખી જાવ વાલા. અને આ એક જ શાસ્ત્ર એવું છે કે જે મને ને તમને પ્રેમ કરતા શીખવાડે. જગતમાં બધી જ વસ્તુ પ્રેમથી જોડાયેલી છે વાલા. બીજા સેનાઈથી જોડાયેલું નથી. ક્યાંય તમને જગતમાં પ્રેમ સિવાય કાંઈ છે નહીં વાલા. આ જગત જ એના માટે બન્યું છે વાલા. પ્રેમ કરો વાલા. માણસને ભગવાનનું ભજન કરવાનો ટાઈમ નથી પડતો ને આપણે તો કેટલી વસ્તુ પાડી લઈએ. અમને ઓની અરે મેળ નથી. હવે તને આ ટાઈમ મળી ક્યાંથી જાય? બરોબર છે? કોકની નિંદા કરવાનો, કોકની હારે બાંધવાનો, ઓની હારે દુશ્મની કરવાનો આ સમય મળી ક્યાંથી જાય? મને તો એ ખબર નથી પડતી વાલા. એવો સમય ક્યાં છે યાર? અહીંયા તો જેટલો હોય એટલો સમય ઓછો પડે છે વાલા. બહુ સમય ઓછો છે વાલા. કેવલ ને કેવલ ભગવાનનું ભજન કરો વાલા. શું કરો? ભગવાનનું ભજન કરો. તો વ્યાસજી સુંદર મજાનો ભાગવતજીનો પ્રારંભ કરે છે. મહાત્મયનો મતલબ છે મહત્વ. જો ભગવાનને જાણવા હોય ને તો પેલા એનું મહાત્મય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક. કોઈ પણ વ્યક્તિ સાથે પ્રેમ ત્યારે થાય કે જ્યારે આપણે એને જાણી લઈએ. તો ભગવાનની 3 પ્રકારે ઓળખ વ્યાસજી બતાવે છે. અને એમાં પહેલી ઓળખ બતાવે છે કે ભગવાનની કર્મ શું છે, ભગવાન શું કરે છે, ભગવાનની આકૃતિ, પછી બતાવી ભગવાનની કૃતિ, અને પછી બતાવી ભગવાનની પ્રકૃતિ. અને ભગવાનની પ્રકૃતિ છે તાપત્રય વિનાશાય, પ્રાણી માત્રના તાપને હરવા. આ પરમાત્માનો સ્વભાવ છે. તો એ પરમાત્માના સાનિધ્યમાં આપણે બધા બેસી જાય. વ્યાસજીના સાનિધ્યમાં આપણે બેસી જઈએ. આ ભાગવતજીના સાનિધ્યમાં આપણે બેસી જઈએ. અને હું તમને ગેરંટી આપું કે 7મે દિવસે તમને આયા ભગવાનની અનુભૂતિ થાય કે પરમાત્મા બીજે ક્યાંય નથી, પણ ભગવાન આયા જ છે. ભગવાન આયા જ છે વાલા. હવે પટેલ સમાજ નથી. કારણ કે જેવા ભાગવતજી પધરાવાઈ જાય ને ભાગવતજી બિરાજમાન થઈ જાય ને એટલે આ પટેલ સમાજ ન રહીએ મારા વાલા. આ તો વૃંદાવન બની જાય. શું બની જાય? વૃંદાવન બની જાય. અને એ વૃંદાવનની અંદર આપણા ગોવર્ધનનાથજી બિરાજમાન છે. તેને યમ વાંગમયી મૂર્તિ, ઓ તેને યમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે, પ્રત્યક્ષા વર્તતે હરે. તેને યમ વાંગમયી મૂર્તિ. કોઈ મૂર્તિ કાષ્ઠમાંથી બને તો એને કાષ્ઠમય મૂર્તિ કહેવાય. પથ્થરમાંથી બને પાષાણમય, ધાતુમાંથી બને ધાતુમય, કાચમાંથી બને કાચ. આ બધી જ છે. પણ આ ભગવાનની શબ્દમય મૂર્તિ છે. કેવી છે? શબ્દમય. એટલે ઉદ્ધવજી કહે છે તેને યમ વાંગમયી મૂર્તિ. આ ભગવાનની વાણી રૂપી મૂર્તિ છે. આના એક અક્ષરમાં કૃષ્ણ છે. વ્યાસજી તો એમ કહે છે કે એક નાનકડો જે બિંદુ છે એ બિંદુની અંદર પણ કૃષ્ણ છે. એ શાસ્ત્ર મારીને તમારી સામે છે. એ પરમાત્મા મારીને તમારી સામે છે વાલા. અત્યારે જે છે એને ભોગવો. 7 દિવસ સુધી ગાંઠ મારી લ્યો. અને એ 7 દિવસ સુધી કઈ ગાંઠ મારવી? એ 7 દિવસ સુધી એક જ ગાંઠ મારવી કે કોઈની ઉપર ક્રોધ નથી કરવો. 7 દિવસમાં ક્યારેય અસત્યનું આચરણ નથી કરવું. 7 દિવસમાં મારા જેટલા શત્રુઓ છે એને કોઈને શત્રુ નથી રહેવા દેવા. બધાને પ્રેમ કરવો છે કેવલ ને કેવલ. અને 7 દિવસમાં જો આ જીવન જીવતા આવડી જશે ને વાલા તો આખું જીવન બદલાઈ જશે. તો જીવનનું પરિવર્તન કરે એ તો શાસ્ત્ર છે. આપણા જીવનમાં બદલાવ લઈ આવે એનું નામ તો શાસ્ત્ર છે. એનું નામ જ ભાગવત છે. 7 દિવસ સુધી કથા સાંભળીએ ને વાલા બાઈને જાય ને પાછા હતા ઈ નહીં રહીએ તો શાસ્ત્ર હજી આપણી અંદર આવ્યું નથી. સમ્યક આપતિ ઇતિ સમાપ્તિ. સંસ્કૃતની અંદર સમાપ્તિનો મતલબ થાય સમ્યક આપતિ. સામેથી કંઈક લઈને ઊભું થવું, કંઈક પ્રાપ્ત કરીને ઊભું થવું. અને પ્રાપ્ત કરીને એવું ઊભું થવું છે વાલા કે આપણી અંદર બદલાવ આવે, આપણી અંદર પરિવર્તન આવે. અને એ પરિવર્તન કેવું જોઈએ છે? શાસ્ત્રમાં પ્રેમ જાગે, પરમાત્મામાં પ્રેમ જાગે, જગતમાં પ્રેમ જાગે. જગતના જે લોકો છે એ લોકોમાં પ્રેમ જાગે. આ દ્રષ્ટિકોણ બને મારો ને તમારો. કેવો દ્રષ્ટિકોણ બને? વસુધૈવ કુટુંબકમ. આ દ્રષ્ટિ બને વાલા. જે દ્રષ્ટિને બદલાવે છે ને એ
જે મારીને તમારા જોવાના દ્રષ્ટિકોણને બદલાવે છે. દ્રષ્ટવ્યમ યેન ઈશ્વરમ દ્રષ્ટવ્યમ યેન વિશ્વમ. 7 દિવસમાં પાછું મને ક્યારેક યાદ આવશે ને ત્યારે સમજાવીશ આને. દ્રષ્ટવ્યમ યેન વિશ્વમ, જગતને કઈ રીતે જોવું એ બતાવતું જો કોઈ શાસ્ત્ર હોય તો એ આ ભાગવત શાસ્ત્ર છે વાલા. તો આ આનંદ છે વાલા. અને એમાંય તમે લોકો તો જે કથા કરો છો એ તો અદ્ભુત જ છે. ઓ તો કઈક નકર પોતાના સ્વજનો ને, જો કે બધા પોતાના જ છે વાલા, પણ છતાંય તમે જે રીતના કથા કરો છો ખરેખર આનંદની વાત છે. નકર માણસને સંપત્તિ મળ્યા પછી સંપત્તિ ગમે ત્યાં બીજે વેડફવાનું મન થાય, બરોબર છે, પણ આવા સદવિચારો આવે નહીં. પણ ખરેખર આ બંને પરિવારને ધન્યવાદ છે કે એમના મનની અંદર આવો સારો વિચાર આવ્યો કે આપણે ભગવદ અર્થે કંઈક કરીએ વાલા. અને આજ સાચી શ્રદ્ધાંજલિ છે. એની પાછળ કથા નથી કરતા, યાદ રાખજો. તમે તમારા પૂર્વજોની પાછળ કથા નથી કરતા હો, આ મનમાંથી કાઢી નાખજો. પૂર્વજોની પાછળ કથા નથી કરવી, એને શ્રદ્ધાંજલિ દેવી છે. શું દેવું છે? એને શ્રદ્ધાંજલિ દેવી છે. આ એના પૂર્વજોનો આશીર્વાદ જ છે, એટલે તો આ થયું. હવે આપણે શું કરવાનું? તો કે આપણે એને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાની, અને એ શ્રદ્ધાંજલિ રૂપે આપણે કાંઈક ને કાંઈક એવું સત્કર્મ કરી જવું જ વાલા. ભાગવતજીની ઈ તાકાત છે, ભાગવતજી અમરત્વ પ્રદાન કરે છે. શું કરે છે ભાગવતજી? શું આપે છે? અમરત્વ. અમરત્વ કયું? ઓલું અમરત્વ નહીં, પણ વાલા આપણા ગયા પછી પણ લોકો પાછળના 100 વર્ષ સુધી મને તમને યાદ કરે ને એવું અમરત્વ પ્રદાન કરે છે. એ આ ભાગવત શાસ્ત્ર છે. કારણ કે આ કથા અંદર આવવાથી જીવન બદલાય, અને જીવન બદલાય પછી આપણી જે ક્રિયા બની જાય કે લોકો જેને 100 વર્ષ સુધી પાછળ યાદ રાખે કે હતા ભાઈ. આપણે ભક્તોને યાદ કરીએ છીએ વાલા, 84 ને યાદ કરીએ, 252 ને યાદ કરીએ, આપણા ભક્તમાળની અંદર આટલા આટલા ભક્તો થયા, તુકારામજીને યાદ કરીએ, એકનાથજીને યાદ કરીએ, જનાબાઈને યાદ કરીએ, આને યાદ કરીએ, આને યાદ કરીએ, આ બધા ભક્તોને યાદ કરીએ. હજી હમણાં 550 વર્ષ પહેલા આ ભક્ત નરસૈયાને યાદ કરીએ, સુકામેને યાદ કરીએ. આ બધાએ અમરત્વને પામી લીધું છે. અને એ અમરત્વ કયું છે? એ અમરત્વ એક જ છે, અને એ છે પરમાત્માનું નામ. એનું જીવન જે ભગવાનમય બની ગયું વાલા, એ અમરત્વ છે. અને એ અમરત્વ પ્રદાન કરનાર આ શાસ્ત્ર છે. સો પ્લીઝ, તો બધા એના સાનિધ્યમાં આપણે આવી જાય અને બસ કૃષ્ણને એક જ અરજ કરીએ વાલા કે હમ તુમારે હે, તમે અમારા બની જાઓ. આપણે એને એમ જ કહેવાનું છે. કોઈનો દરવાજો વારંવાર ખખડાવીએ ને તો ક્યારેક તો એને મન થાય ને કે ખોલ નાખું. તમે કોઈને વારંવાર ટપોર કરો, બરોબર છે, એકવાર ન સંભળાય, બીજી વાર ન સંભળાય, 3 વાર ન સંભળાય, 4 વાર ન સંભળાય, 5 વાર ન સંભળાય, કઈ એક તો જાય. મુલકદાસજી કહે, એ રામ 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 रटते रहो जब लग घट में प्राण. ए राम राम रटते रहो जब लग घट में प्राण. कब हुक दीन दयाल को भनक पड़ेगी कान. कब हुक दीन दयाल को भनक પડેગી કાન. ક્યારેક તો સાંભળશે ને, આજ નહીં સાંભળે, બીજા દિવસે સાંભળશે. ચલો આજ પહેલો દી છે, આજ કદાચ ન સાંભળ્યું, કાલ સાંભળશે. કાલ નહીં તો પરમદી નહીં તો નન્મોત્સવને દિવસે. અને તે દી નહીં સાંભળે તો એટલી મને પાકી ખાતરી છે, ખાતમે દિવસે ચોક્કસ ને ચોક્કસ સાંભળશે. આ ગેરંટી વાળી વાત છે. इसलिए यार फुर्सत न मिलेगी काम से, फुर्सत न मिलेगी काम से, 2 घड़ी ठहर जा. फुर्सत न मिलेगी, આપણને ક્યારેય સમય મળવાનો નથી. આઈ એમ બીઝી. કેટલું કામ કરીશ અને કોના માટે કરીશ વાલા? આપણે કમાઈએ ને આપણી જાત ઉપર તો વાપરી ન શકતા. આપણે આખી જિંદગી મહેનત કરીને કાંઈક એચીવ કરી લઈએ ને, બરોબર છે, ત્યાં કામ ન કરતા હોય, ત્યાં પગ કામ ન કરતા હોય, હાથ ન કામ કરતા હોય, આંખું ન કામ કરતી હોય, દાંત ન કામ કરતા હોય. ખાવું ઘણું છે પણ હવે દાંત નથી રહ્યા. પછી માંડવીને દાણા ખાવાનું મન થાય, પછી તો ઓલા ઓરા ખાવાનું મન થાય, પણ દાંત કામ નથી કરતા.
ઓલું જુવાનીમાં ખાવાનો વખત હતો ત્યારે ના અત્યારે કામ કરવું. પણ તું કમાન તારી ઉપર ન વાપરી એક તો કામનું હું. इसलिए खुद कमाओ और खुद पर खर्च करो. જીવનનું એવું છે વાલા, આ જીવન આવું છે વાલા. આપણે મહેનત કરીએ ને જો આપણી મહેનતનું ફળ આપણને જ ન મળે તો શું કામનું. એનો મતલબ છે પરમાત્માનું ભજન કરો વાલા, અને એ ભજન આપણા જ માટે કામ લાગશે. બાકી આ સંપત્તિ આપણને કામ નહીં લાગે. કામ શું લાગશે? ભજન. તો વાલા એ સાંભળે જ છે, એ ખાલી આપણી રાહ જોવે છે. તમે કન્ફર્મ ઈ સાંભળે છે, એને ખબર જ છે બસ આપણો આર્ત ત્યાં સુધી પહોંચવો જોઈએ. અને પહોંચશે, ચોક્કસ પહોંચશે. હમ તો બસ પ્રેમી બનાને આયે હે યાર. ભાગવતજીનું આ વ્યાસપીઠનું કામ શું છે ખબર છે? વ્યાસપીઠનું કામ કોઈને સુધારવા નથી હો, અને કોઈના કહેવાથી સુધરે નહીં હો. આ જગતમાં કોઈ એવો સુધારક હજી બન્યો જ નથી. હા, કોઈ એવો સુધારક છે જ નહીં જે માણસને સુધારી શકે વાલા. માણસ સુધરે ત્યારે જ્યારે એનો અંતરાત્મા એને ડંખે, જ્યારે એનો અંતરાત્મા એને અંદરથી જવાબ દે, નો, નહીં, આ તું ન કર, આ તારા માટે નથી, આ તારે ન કરાય. એ જ્યારે એનો અંતરાત્મા જાગે ને ત્યારે. અને શાસ્ત્રનું કામ છે અંતરાત્માને જગાડવો. અમારું કામ છે સદવિચારો દેવા, અને એ સદવિચારો પણ અમારા ઘરના નહીં, આમાં જે લખેલા છે એ. અહીંયા ચકાચકીની વાર્તા નથી કરવાની. આ વાર્તા કરવા માટે નથી. આની અંદર જે લખેલું છે, શાસ્ત્રની અંદર જે લખેલું છે, એ આપણે થાબોકા ગોટવા નથી આવ્યા. શાસ્ત્રની અંદર, ભાગવતજીની અંદર ભગવાનની વાણી શું કહે છે, સુખદેવજીની વાણી શું કહે છે, વ્યાસજી શું કહે છે, એ લોકો સુધી પહોંચાડવાનું છે. કારણ કે એ કલ્યાણકારી છે. એ મારું તમારું કલ્યાણ કરશે વાલા. એટલા માટે આ શાસ્ત્ર એવું છે. તો એના સાનિધ્યમાં આવી જાય વાલા, ભજન કરીએ. અને એક જ વસ્તુ, ભગવાન એક જ વસ્તુથી રીત છે, એ વસ્તુ છે પ્રેમ. પરમાત્માની પાસે કૃપા જ છે, અને એ ઈચ્છે છે શું આપણી પાસે છે? ભગવાન એમ કે છે કે મારે તારી કોઈ ફોર્માલિટીઓની જરૂર નથી. ભગવાન ફોર્માલિટીઓમાં બિલીવ નથી કરતા. એટલે ભગવાન એમ કે તારી કોઈ ફોર્માલિટીની મારે જરૂર નથી. હું તને ચોક્કસ મળીશ, હું તારા માટે જ છું. શ્રીમદ ભગવદ્ ગીતા. અને ભગવાન કહે છે કે મારે તારી કોઈ વસ્તુઓની જરૂર નથી. તું મને કેમ રાખે છે એ પણ ડઝન્ટ મેટર, એ પણ મને કઈ ચિંતા નથી. પત્રમ પુષ્પમ ફલમ તોયમ. આ શ્રીમદ ભગવદ્ ગીતા. અને ભગવાન અર્જુનજીને સમજાવતા કહે છે કે હે બેટા, પત્રમ પુષ્પમ ફલમ તોયમ. મને મારો ભક્ત જે કાંઈ પણ આપે એનાથી મને કાંઈ લેવા દેવા નથી, પણ હું એને પ્રાપ્ત થાઉં. પણ મારે જોઈએ શું? બાય વન કન્ડિશન, યો મે ભક્ત્યા પ્રયચ્છતિ, યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. મારી ઈચ્છા એક જ છે, કઈ? તારા હૃદયનો શુદ્ધ પ્રેમ મને આપી દે. શું આપી દે? શુદ્ધ પ્રેમ. શુદ્ધતાથી ભગવાનને સમર્પિત થઈ જાઓ, બસ, ધેટ્સ ઓલ. કાંઈ કરવાની જરૂર નથી. એવું એક પણ શાસ્ત્ર એવું ક્યાંય કહેતું નથી કે તમે સવારથી સાંજ સુધી ભગવાનના મંદિરમાં બેઠા રહ્યો. કર્મયોગી બનો, કર્મયોગો વશિષ્યતે. કર્મ તો કરવાનું જ છે વાલા. દુકાને જવાનું, ધંધો કરવાનું, લાખો કમાતા હો તો એને કરોડોમાં કેમ પરિવર્તિત કરવા, એ કરોડોને અરબોમાં કેમ પરિવર્તિત કરવા, આ બધો જ પુરુષાર્થ કરવાનો છે. પણ એ પુરુષાર્થની વચ્ચે પરમાત્માને ભૂલવાના નથી. કારણ કે તમે પરમાત્માને રોજને માટે કહેવાનું કે આ મારો પુરુષાર્થ હું એટલા માટે કરી શકું છું કારણ કે તમે મારી સાથે છો, અને હું કમાઉં છું એટલા માટે કે તમને હું મારા ઘરની અંદર રાજાની જેમ રાખી શકું, કારણ કે રાજા તો તમે છો. આ ભાવ, આ પ્રેમ જ્યારે ભગવાનમાં જાગશે ત્યારે ભગવાન સહાયક બની જશે વાલા. અને આપણી સંપત્તિ, એ સંપત્તિ પણ ભગવત સુખાર્થ બની જશે, એ આધિદૈવિક સંપત્તિ બની જશે વાલા. આ શાસ્ત્ર બતાવે છે. એવું આ ભાગવત શાસ્ત્ર એના સાનિધ્યમાં આવી જાય. આજનો આપણો પહેલો દિવસ. આ પહેલા દિવસને અત્યારે જ આપણે વિરામ કરીએ. આપણો આમ તો ટાઈમ 3:30 થી 6 છે, પણ આજે ચાલ્યા કરે થોડું ઘણું. પટેલ સમાજમાં હોઈએ એટલે ઓમ સમયને માન આપવું પડે, સમયથી ચાલવું પડે, નહીતર બધું કરાય પણ સમયની અવડું ન હલાય. સમજા? હજી 11:30 થયા હોય ને ત્યાં બધે આમ હાથ ફેરવવા માંડ્યા હોય, સમયની હારે હલાય. પણ આ તો કથા છે વાલા, આમાં કાંઈ, આમાં થોડી ઘણી બાંધછોડ ચાલે, બરોબર છે? એટલે આમાં તો ભગવાનનું નામ છે, આમાં તો મોજ આવી ગઈ તો મોજ આવી ગઈ, ખબર ન પડે. આ તો એવું છે બરોબર. એટલે પણ છતાં આપણે સમયમાં રહેશું. સવારનો આપણો સમય છે 9:30 થી 12, અને બપોર પછીનો સમય છે 3:30 થી, એ જ જન્મમાં
તો આ આપણો સમય છે કથાનો. અત્યારની કથાને આયા જ વિરામ કરીએ. 1 મિનિટ માટે ભગવાનના નામનો આશ્રય કરીએ અને અત્યારે વિરામ. કૃષ્ણ કનૈયા હરે ગિરધારી, કૃષ્ણ કનૈયા હરે ગિરધારી, ભજ મન રાધે શ્યામ મુરારી, ભજ મન રાધે શ્યામ મુરારી. હજી હમણાં 1 મિનિટ પહેલા કીધું ભગવાનને અકર્મી ગમતા નથી. અર્જુનજીએ પૂછ્યું કે સંન્યાસ અને કર્મયોગમાં ઉત્તમ શું છે? સંન્યાસ કર્મયોગશ્ચ કર્મયોગો વશિષ્યતે. ભગવાન કહે છે કર્મયોગી મને બહુ પ્રિય લાગે છે. કર્મયોગો વશિષ્યતે. તો કર્મ તો કરવાનું જ છે ભલા. અને કર્મ કઈ રીતે કરવાનું? તો કે અહીંયા આપણે આવ્યા છીએ તો ખાલી બેહવા આવ્યા નથી. તો શું કર્મ કરશો તમે? સમજદાર છો હો બાકી. ઓ કૃષ્ણ કનૈયા હરે ગિરધારી, કૃષ્ણ કનૈયા હરે ગિરધારી, ભજ મન રાધે શ્યામ હરિ બોલ. ભજ મન રાધે શ્યામ મુરારી. વૃંદાવન में बंसी बजावे, वृंदावन में बंसी बजावे, वृंदावन में बंसी बजावे, वृंदावन में बंसी बजावे, बंसी बजावे, बंसी बजावे, अति मन भावे, बंसी बजावे अति मन भावे, भज मन राधे श्याम मुरारी, भज मन राधे श्याम मुरारी, भज मन राधे श्याम मुरारी, भज मन राधे श्याम मुरारी. कृष्ण कन्हैया हरे गिरधारी, कृष्ण कन्हैया हरे गिरधारी, भज मन राधे श्याम मुरारी, भज मन राधे श्याम मुरारी, भज मन राधे श्याम मुरारी, भज मन राधे श्याम मुरारी. श्याम सुंदरनी मूर्ति प्यारी, श्याम सुंदरनी मूर्ति प्यारी, श्याम सुंदरनी मूर्ति प्यारी, श्याम सुंदरनी मूर्ति प्यारी. वैष्णव जाता बारी बारी, वैष्णव जाता बारी बारी, भज मन राधे श्याम मुरारी, 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 भज मन राधे श्याम मुरारी. પરિવારના આપણા પૂજાના યજમાનો બધા આરતી પૂજા માટે અહીંયા जगमग जगमग थाई,
એ દીવડા જગમગ જગમગ થાય પ્રભુ અમે લાવ્યા છીએ પૂજાનો થાળ ઓ અમે લાવ્યા છીએ પૂજાનો થાળ પ્રભુ તમે સ્વીકારો તો આનંદ થાય વાલા તમે સ્વીકારો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય દીવડા જગમગ જગમગ થાય વાલા અમે લાવ્યા છે ભોજન થાળ તમે આરોગો તો આનંદ થાય વાલા તમે આરોગો તો આનંદ થાય દીવડા જગમગ જગમગ થાય મારે કઈ કૃષ્ણ પાપાની જન્માંતર કૃતાની ચ તાની સર્વાણી નશ્યન્તુ પ્રદક્ષિણાં પદે પદે પુષ્પે હિ દેવ વંદનમ અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ અચ્યુતમ કેશવમ રામ નારાયણમ જાનકી વલ્લભમ રામ નારાયણમ જાનકી વલ્લભમ અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ રામ નારાયણમ જાનકી વલ્લભમ રામ નારાયણમ જાનકી વલ્લભમ કોણ કહેતે ભગવાન આતે નહીં કોણ કહેતે ભગવાન આતે નહીં કોણ કહેતે ભગવાન आते नहीं कौन कहते हैं भगवान आते नहीं भक्तों की तरह हम बुलाते नहीं भक्तों की तरह हम बुलाते नहीं अच्युतम केशवम कृष्ण दामोदरम अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम राम नारायणम जानकी वल्लभम कौन कहते हैं भगवान खाते नहीं 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 बैर शबरी की जैसे खिलाते नहीं बैर शबरी के जैसे खिलाते नहीं अच्युतम केशवम कृष्ण दामोदरम अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम राम नारायणं 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 जानकी वल्लभम बोलो श्री भागवत भगवान की जय गिरिराज धरण की जय श्याम सुंदर श्री यमुने महारानी की जय श्री वल्लभाधीश की जय जय श्री राधे जय जय श्री राधे जय जय श्री राधे जय श्री
વૃંદાવન વિહારી લાલ કી જય.